ચાલો મિત્રો, આજે હું આવી છું મારા ગામડે, એટલે તમે આ વિડીયોમાં બન્યા રહેજો. હું તમને મારી વાડી બતાવીશ. બધાને કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. તો આજે આપણી આ ચેનલનો પહેલો વ્લોગ છે, એટલે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. હાલો મિત્રો, તો હું તમને બતાવું અમારું ઘર. મિત્રો, આ છે અમારું ઘર. હજી આ ઘર અમારું અધૂરું છે અને હજી બનાવવાનું બાકી. તમને કેવું લાગે? ચાલો હવે હું તમને અમારી વાડી બતાવું. જુઓ મિત્રો, આ છે અમારી વાડી. આમ સામે તૂર વાવી છે અને અહીંયા ગુવાર વાવ્યો, અને આ છે નીણ. ઢોર ચારવા નીણ જોશે. ચાલો મિત્રો, હવે હું તમને અમારી બીજી વાડી વાડીમાં લીલા ધાણા પણ વાવ્યા છે. ચાલો હું તમને બતાવું. કેવા લીલા લીલા ધાણા મસ્તિકાના છે. શું તમારે પણ ખાવા છે? તો આવી જાવ અમારી વાડી. તો જુઓ, સામે દેખાય છે તુર. કેવો મસ્તિકાનો ફાલ આવ્યો છે. પછી છે મરચા, પછી આમ સામે સૂર્યમુખી, ભીંડો, ગુવાર વગેરે વાવ્યું છે. આવી જાવ અમારી વાડી ખાવા. ચાલો હવે હું તમને બતાવવા અમારી ભેંસું. મારી ભેંસું. અમારી ચેનલનું નામ છે હેતવી બ્લોગ, એટલે આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો. અને અમારી બીજી ચેનલ પણ છે ડીએસ મૂવી સ્ટુડિયો, એને પણ તમે સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો હું જાઉં છું મારા દાદીના ખેતરમાં. તમને બતાવું, તમે કહેજો કે કેવું છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો. ચાલો જઈએ. અહીંયા તો સુંદર મજાના ફૂલ પણ છે. જુઓ, આમ કરતાની પાંદડી તૂટી પણ જાય. ચાલો હવે આપણે જઈએ. આ આવી ગઈ છે મારા દાદીની વાડી. ચાલો હવે તમને બતાવું કે અમે શું શું વાવ્યું છે. ચાલો હું તમને એક વસ્તુ બતાવું. જુઓ કેટલા મસ્ત છે બળદ, અને એક નાની અમથી પાડી પણ. તો તમે પણ માંડવી સાફ કરી લીધી? હજી તમારે તો બાકી છે. જુઓ, આટલી કરી છે ને આટલી બાકી. ખાવી હશે? લઈ જાઓ. હાલો આવી તારી વાળી ખાવા. હાલો માંડવી ખાવા. જો આ છે માંડવી અને આ છે એનો ઢગલો. કેટલો મોટો છે, મારાથી મોટો છે. ઝીણો ઝીણો કર. આ છે પાતળના પાન. આ અમારી વાડીએ થાય છે. તમારે જોઈ તો લઈ જાઓ. જો કેટલી બધી હળદર છે, તમારે ખાવી હોય તો લઈ જાઓ. કેટલી અલગ અલગ ટાઈપની અમે શાકભાજી વાવી છે.
છે ધાણા. પછી હવે અહીંયા આગળ આવશે ભીંડો. એટલો મોટો મોટો ભીંડો થયો છે જુઓ. આનું શાક પણ બહુ સારું બને છે. જુઓ ઘરમાં છે અમે દૂધી વાવી છે. દૂધી કેટલી મોટી થાય એનું પણ શાક બને છે. મારા કાકાની છોકરી. શું નામ છે તારું? પ્રેગના દાદી ક્યાં ગયા? મેં ગયા કપડા ધોવા ગયા. બાગત થઈ જાય. મારા દાદી કપડા ધોવે છે. દાદી મસ્તા કાકા ક્યાં ગયા? ગામમાં જા ગામમાં. એ ક્યારે આવશે? હમણાં આવી. એ કપડા અત્યારે અમે અહીંયા આટો મારવા આવ્યા છીએ. પછી ઘડીક રહીને અમારે પાછું જવાનું છે ઘરે. ઘરે પછી જમવાનું થશે. અત્યારે 12 વાગ્યા હશે એટલે જમીન પછી આપણે પાછું ઉતારશે એટલે બ્લોકમાં કન્ટિન્યુ રાખશું. હાલ પ્રેગના હવે દિવાળી આવી તા દિવાળીના ફટાકડા ફોડવાના નથી. જવાબ આપ ભૂલી ગયા. હાલ જા ફટાકડા ફોડવા એ ઊભી થા. પ્રેગના ઊભી થા. ફટાકડા નથી ફોડવા. એટલી બધી નીંદર આવે છે. જાગ સમજા ઊભી થા. ઊભી થા. આમ તો ઈ ઊભી ગયો. હાલ ફટાકડા ફોડવા. એટલે ઉતાર બધા ફટાકડા. જા પ્રેગના જાગ ઊભી થા. ઈ ઊભી થા. ફટાકડા હાલો તો અમે ગયા તો જામફળ ખાવા. હવે જામફળ લઈને વ્યાયા છીએ. હવે જઈએ છીએ ઘરે. ચાલો તો હવે અમારી વાડીમાં તાજા ગોબરનું શાક બનાવવાનું છે આજે. એટલે તે ગુવાર ઉતારવાનું છે. તો આપણે જલ્દી ગુવાર ઉતારી લઈએ. શાક બનાવ તાજા. વરસાદ આ બધું પલાળી દીધું છે. ચાલો હું તમને બતાવું. આ તમારા મોટી મમ્મી અત્યારે છે ને કારેલા શાક બનાવે છે. વરસાદ આવે એટલે કારેલા શાક ખાવું જ પડે. હવે પછી આ બધું પલાળી દીધું છે. આંબલી કેટલી મોટી છે. એમાં વાછટ દાય કરે. આ છે મારી બેન અત્યારે પૂર્વિતા. હવે આપણે આગળ જઈએ. દોસ્તો તો ત્યારે હું તમને મારી ભેંસ બતાવું. અરે આમાં તો ભેંસ જ નથી. ભેંસ તો ચરવા ગઈ છે. હમણાં બતાવીશ. હાલો મિત્રો તો હવે
કે હું તમને મારી વાડી દૂરથી બતાવું. તો આ છે મારી વાડી દૂરથી. સવારમાં કેટલો મસ્ત કાનો નજારો છે. શું તમારી વાડીમાં પણ આવો સવારમાં મસ્ત નજારો હોય? ઝાકળ આવે એટલે આવો નજારો થઈ જાય છે. જો દોસ્તો, આખી રાત વરસાદ આવ્યો એટલે વાતાવરણ ઠંડુ થઈ ગયું. એવું લાગે કે અત્યારના પર્વમાં શિયાળો આવી ગયો એટલે સ્વેટર પહેરવાનું મન થાય. મેં તો આખી બાઈનું ટી-શર્ટ પહેર્યું છે એટલે મને તો ઠંડી નથી વાગતી. તમે પણ સ્વેટર પહેરીને નકર તમને પણ શરદી થઈ જશે. ચાલો હવે હું તમને મારા સૌથી મોટી મમ્મી બતાવું. આ છે મારા સૌથી મોટી હા વાત કરું. અત્યારે વાસીદું કરે છે. અલ્લાહ પણ ઢગલો છે ને ત્યાં નાખવા જાય. જો આપણે ઘર ચોખ્ખું કરીએ એમાં ભેંસુનું એમનું પણ ઘર ચોખ્ખું કરવું પડે એટલે આ મારા મોટા મમ્મી વાસીદું કરે છે. ચાલો દોસ્તો, તો અત્યારે મારી વાડીનો કૂતરો બતાવ. આ છે મારી વાડીનો કૂતરો. આનું નામ છે ટોમી. તો તમારી વાડીમાં કૂતરો છે જે તમારી વાડીની ચોકી કરે છે? આનું નામ બીજું પણ છે ટાઈગર. ટાઈગર અમે એને પ્યારથી ટાઈગર હતો કેવી છે. કેવો લાગ્યો મિત્રો તમને મારો બ્લોગ? કમેન્ટમાં જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો.